હું 80 વર્ષનો ઘેડો થયો પણ ગોમ વાળા કોઈ મને મોન હાલતા નહીં કે છોકરાએ મોન હાલતા નહીં. મને ઘેડો ઘેડો કહી ગમે એવો અવસર હોય ગામમાં ગમે એવું કોઈ ટોણું હોય તોય મારા ઓછા મને ગણતા નહીં. પણ હું બહારથી આ જાદુઈ ડમરું મંગાવ્યું છે. હવે આ ગોમ વાળાના વશમાં હું કર્યો અને આખા ગોમને મારા ગુલામ ના બનાવું તો મારું નોમે બા નહીં. બા ડમ ડમ મને માતાના ખરેખર આ ગયડાનો અવાજ એવો વાગન એના મુઠે મારું નામે શૂટ થતું નહીં. હું છૂટ થાતું નહીં યાર. કોઈ નહીં હું છે ચો હેડ્યો. ઓ એટલે તમે કોઈ મારા બોસ બીજા તો તમને પૂછીને માર જો જાવું ઈ જવાનું બધો હિસાબ આલવાનું હવારથી હોજ હું કરું એ બધું લખાવાનું મારે તમાર જોડે. હું આખી દુનિયાના છેડે જ જાતો તમાર તો જોવા ના આવા. તમને ગામમાં કોઈ ભોજો ભાઈ ગણતો નહીં અને તમે મને પૂછો તમારી કોઈ શેકણી લેવા તૈયાર નહીં અને તમે મને કહો કે તો હેડ્યો એટલે મારા હું કોઈ તમને હિસાબ આલવાનો. એટલે પણ આટલો બધો કાયા હું લેવા થઈ મેં ખાલી તને એમ પૂછ્યું કે તું તો હેડ્યો. હું તમને બોલાવું છું તમે મને બોલાવો એમ કહેજો પેલા. મારું નામ જ નહીં લેવાનું. તમે મારું નામ લ્યો ને મને લગી રે ગમતું નહીં. તારું કોણ હતું યાર? વાહ તારી એટલે હવે હું તમારો નોકર થઈ ગયો એમ એટલે તમારું કામ કરે તમ મારા બીજા કામ નહીં તે હું તમારું કામ કરતો ફરે. અલે આ કામ કરવું હોય તો કરો નકર ઢોકણી પાણી લઈને ડૂબી મારો તમારા નામનો પાર આવે. વાતો કરી રહ્યા હો. શાંતિરાજ ખરેખર આ સદેવો કરી રહ્યો છે. તમે જોયું કે ના જોયું હે? આ છોકરાએ મારું મન રાખતા નહીં પણ વાયના વશમાં કરવા પડશે મારે. અલ્યા શાંતિ રાખ આવું છું. આપણા ગામની પનોતી નહીં એ ભેગા થઈ ગયા એટલે મગજ ખાઈ. ના ના હાલ જ આવું 5 જ મિનિટમાં. તું શાંતિ રાખ ને. હું તમારા વાદે નવરો નહીં મારે કોમ છે. હવે મને કદી બોલાવતા નહીં જો હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં. પણ ઉભો તો રે આ હું લાજો. ઓ તે કોઈ નવાઈ કરી છે. હવે આવડા રમકડા છોકરા રમતા નહીં અને તમે કૈડા થઈને આ રમકડું લઈને આયા હું હારા લાગશો. પણ ખાલી વાપર તો ખરા કેવું આગળ છે. મારા ટાઈમ નહીં વાપરવાનો. ચીંક દબા કે ડમડમ હું તારો બોસ છું. હું કહું એમ તારે કરવાનું. તમે મારા બોસ છો. તમે કહો એમ કરે. હા હું કહું એમ તારે ઊભું થઈ જવાનું. બધું કામ તારે કરવાનું બરોબર. તમે કહો એ કામ કરે બોસ. હા શું કીધું? હા બોલો બોસ હું તમારી હું સેવા કરું. ઓય ઉભો રે. આ બાજુ ઉભો રે. હવે મારી વાત સાંભળ. બોલો બોસ. આમ તો હું તને તારે મારા હંગાત લઈ જત બરોબર છે પણ હાલ તારું કોઈ કોમ છે નહીં બરોબર. બોસ મારા લાયક કોઈ બી કોમ હોય તો હું તમારા દરેક કોમમાં ઉભો રહીને તમારી સેવા કરવા તૈયાર છું. તમે તાર કોમ બોલો ખાલી. હાલ કોમ છે નહીં જાણે તારું કોમ પડશે એટલે હું તને બોલાવી દયો તારા હાજર થઈ જવાનું બરોબર. જરૂર બોસ તમે કહો એ વખતે હું તરત હાજર થઈ જઈશ. ઉપર હળો ઘેર. હા બોસ. હા ખરેખર જાદુઈ ડમરું કોમ કરી ગયું હો. સદેવાના વશમાં કરી દીધો. લાય હવે જવા દે બીજાના વશમાં કરું હું. બા મારા બોસ છે. હું બાનો નોકર છું. બા કેટલું મારા કરવાનું. બા મારા બોસ છે. ખરેખર આ મારું ઘર કેવું આવર થઈને પડ્યું છે. આ ઉઘરણીઓના બીકથી હું ઘર છોડીને બહાર જતો રહ્યો તો હું કોઈ 15 દાડા બહાર જતો રહું એટલે બધા ઉઘરણીઓ રે ઠંડા પડી જાય કે ઉઘરણી કરવા નહીં આવી. પણ હું બહાર જતો રહ્યો એમાં તો આ મારું ઘર આખું અવાવર થઈ ગયું. હા ઘરમાં જોવો તો નવરું ઘર શેપટ છે. અહીંયા કોનો ફોન આવ્યો?
વખો આયો, ચંપુડાનો ફોન આયો પૈસા માટે. ઉપાડવા દે. હાલો, હા બોલો બોલો, હા બોલો ચંપુલાલ બોલો. હા યાર છો ના પાડી એટલે યાર, પણ યાર તમે ઘાયડો ના કરો યાર, નકર મજા નહીં આવે પછી હવા રાખજો. ઓ આપણે એ બધું પસંદ નહીં. ઓ બા કયો પ્રેમથી તમે તાર. હા પણ ચો ના પાડી પૈસા આલવાની વાત કરો તે. હા એ તો 15 દાડા બહાર ફરવા ગયો તો ભાઈ એટલે. ઓ હા તમે તાર કશો વાંધો નહીં, તમે તાર આવો ચો ના પૈસા આલ દઉં બસ. હા હા તમે તાર જાણ આવો તાર હું પૈસા આલ દઉં હો. એ હા હારું યાર આલ દઉં યાર. હું યાર હાડે પાડ કરો યાર. એ આવો હા તમે તાર આજ આવો કાલ આવો, તમે તાર જાણ આવો તાર આવો. મારા જોડે પૈસા રેડી પડ્યા બરોબર. એ હા આ ચંપુડો મારો ઓળશો ઘડા સિવાય વાત કરતો નહીં. માગે છે 3000 રૂપિયા અને એમાં તો દાડામાં 3 વખત તો ફોન કરે છે. પણ એને મેં કીધું તો છે કે તું તાર પૈસા રેડી પડે તું તાર આવીને લઈ જા. પણ આવે ને એની ઘડી આ ડમરાથી વસમાં કરી નાખું. હું પૈસા લે રહ્યો મારા જોડે, આમ તો હું ઘેરે ના આવો, પણ આ જાદુઈ ડમરું મારા હાથમાં આવી ગયું છે એટલે હું ઘેર આવ્યો હું, નકર હું ઘેર આવવાનો નતો. હાલ ઘર ખોલવું નહીં. લાઈ ગામમાં ઓટો મારવા જવા દે. જેઠાલાલ, ઓ જેઠાલાલ, જોયા તારી આ ઘેડા આય હું તારી જ રાહ જોઈ રહ્યો તો. મેં કીધું હારે મારો વર્ષો ગોમ છોડીને જતો રહ્યો છે, ચાણી એરો ઘેર આવન હું પૈસા લઉં. અહીંયા ભાઈ જતા રહે બીજા. આ તો ફરવા ગયા હતા 15 દાડા. ફરવા તો વખત ગયા પણ મારા પૈસા તો હાલતો જવું તું કે. હા તે ભાઈ કોણ આ કાઢી યાર યાર, દૂધે ધોઈને આલી જવાના આપણે તો. હા તે લાવો હાડો રૂપિયા 5000 રૂપિયા હું માગું તમારા જોડે લાવો. પણ હાલ હી નહીં હું ધોઈને આલું. ઓમ ના ચાલે. તમે પૈસા લેવા આયા વખતે એવું કીધું હતું કે 5 દાડા પૈસા માં પાછા આલે. 5 દાડા ના આજ 20 દાડા થઈ ગયા. હવે જેઠાલાલ તમે ખાલી મને ઉશીના પૈસા આલ્યા હે, મને આખો ખરીદી ના લીધો છે. તમે ભલા મને આવી રીતે આખોટા કરીને બોલો છો. હા તે આખોટા કરીને બોલું જ કે પૈસા લઈ ગયા છો મારા, હાલતા નહીં એટલે. હા પણ અમે તો ના પાડી ભૈયા. હા તે લાવો હાડો પૈસા કાઢો. હાલના પૈસા કાઢો. મારા પૈસા જોઈ પાછા. આલુ શાંતિ રાખો. આલુ નહીં લાવો. આલુ યાર શાંતિ રાખો. ખરેખર આ હું તમને કહેતો તો એ વાત કોઈ ખોટી છે યાર. છોકરો તો છોકરો પણ મોટા મારા ઓછા મન નહીં હાલતા. આ 5000 રૂપિયા માગી રહ્યા હી તો કેવા કરોજી બોલી રહ્યા હી, પણ એને હાલ વસમો કરી નાખું હું. લાયક છે તો પૈસા કાઢ, ખોટી કોઈ મજા નહીં આવે. આ પૈસા તો પસાનું પણ જો હું લાવ્યો ફરવા ગયો તો ઈચી લાવ્યો. અને એના છોકરા જેવા હો ખેલ કરતા ફરો, પૈસા કાઢ ને તું. આ હું તમને વગાડી ભણાવું. આટલા આવો. હવે મારે કહો અભળું નહીં, મને પૈસા હાલ તું. લે પૈસા હાલો યાર, ખર્ચી તો રાખો યાર તમે તો યાર. પૈસા હાલો માટે તો કઈ કરો તમારા ઘેર. હા તે લાય નહીં યાર, તારી પૈસા હાલીને એડવાન્સ કર. પણ આ કેવું આગળ છે એ તો અભળો યાર તમે. મારે કશું અભળું નહીં. બોલ મારા કેવું કરે કે કરી બોલ. ઓ કરે. હા કરે પૈસા પણ માગા તારા જોડે. તમે કેટલા માગું? 5000 રૂપિયા માગો મારા જોડે. તો તારા પા હાલ તને પૈસા કાળ મુઢા કેમ હંગરી દેહી રે ખબર નહીં પડતી. હાલો યાર તો ના પાડી મેં. લે જા હાલો ગીજામાં જ પડ્યા. હાલો મેં તમને ના પાડી પૈસા નહીં હાલો. લાય પૈસા લાય. ખરેખર ડમરાય તો કોમ કરી નાખ્યું, વસમાં કરી નાખ્યું. ઉપરથી 5000 આવી હી આલવાની પડી મારે. લે 5000 રૂપિયા તમારા. હા આઈ ગયા હો, આપણો વ્યવહાર પૂરો. ઉભો રે તારું કોમ છે આ બરોબર. હા હવે મારી વાત સાંભળ. હા જો તારા ડાન્સ કરવો પડશે એક હો. ડાન્સ? હોવા હા તે કરી નાખું છો, ના પાડી. કરે રે. હવે તમે ક્યાં હોય બધુંય કરે. હા તો કલાકાર હું ડાન્સ તારા કરવાનો. હા તે કરી નાખું ડાન્સ. બરાબર. એ જેણા જેણા ઘૂઘરા ગમકે છે, એ
જણા જણા ઘૂઘરા વાગતા હતા. એ પેલો જેઠિયો ટોપી નાચતો તો. જણા જણા નાચ. નાચ જ ખરી. હું ના કહું તાર સુધી બંધી થવાનું નાચ. એ જણા જણા ઘૂઘરા ગમકે છે, પેલો જેઠિયો ટોપી નાચતો તો. હવે મારી વાત સાંભળ. હા હાલ તો હું ઘેર જાઉં છું, બરાબર છે, પણ હું બોલાવું ને તારા હાજર થઈ જવાનું. થઈ જાય થઈ જાય. થઈ જાય ને? હો તરત થઈ જાય. સારું હો. હા આપણું કામ થઈ ગયું. ઓહો, ઘેર તો છીએ યાર. એ દાડા લાલભા અને ગોવિંદજી બે જણા રાવણામાં ઊભા થઈને મોટા ઉપાડે બોલ્યા અને મને વગર ફુકટનો 5000 રૂપિયા દંડ ભરવરાયો. 5000 રૂપિયા હું ઉછીના લાયો. એમાં તો હું દિવાળીઓ થઈ ગયો. પણ હવે આ ડમરાના કમાલથી આ બેને વશમાં કરીને એવા માર્યો તે 5000 રૂપિયા વસૂલ કર્યો. ગોવિંદજી, એ ગોવિંદજી, જોઈ ગયા? આવો બહાર તા. અલે તારી ઘેરા તું આ એવો દેખાઈ ગયો. ગોવિંદજી, બધા સુધરી ગયા પણ તમે ના સુધર્યા હો. અમે તો સુધરેલા જ છે, સુધરવાનું તારે છે. તું સુધર પેલા. એટલે યાર ઘેડો ના કરે યાર. નામ નહીં આલે મારું બાઈ યાર. પણ તમે 15 દાડા બહાર હતા ને એ બરાબર હતા. ખોટા હું કરવા આયા આ ગામમાં કોકને હેરાન કરવા એ? તમે કહેવા દે આ ગામમાં જતા રહીએ, ઘર ખાલી કરી ગયા. જતા રહો ખોટા આયા હો તો હમીર રહેજો. પણ આ જીવન માટે ખોઈ જાવ, કાયમ માટે ઓરખજો, ગોત્યા જ નહીં આવો. ખરેખર વાયન તો એવું જ છે કે બા તમે આ ગામ છોડીને જતા જ રહો. એટલે આ પણ બાએ અઠીલો છે. તમને બધાને કાઢીને પછી જાહા એમને નહીં જાય રહ્યો. કેમ આયા તું માર ઘેર કેજી? જેમ આયા તે તમારા સમાચાર લેવા આયા પણ દાડા ભેગો થવા નતો આવ્યો એટલા. કશું કોઈ મારા સમાચાર લેવા ને. હું તો હેમ જ છું. મને કોઈ થયું નહીં. તું સોનો મને ઘેર લેकर હેડ હોતી. ત્યાં ગોવિંદજી, આ હું ફરવા ગયો તો અહીંથી આ ડમરું લાવ્યો તો બરાબર તે તમને બતાવવા આવ્યો. મારે કોઈ જોવું નહીં. ઘેર જઈને બેઠા બેઠા એકલો જ ઉઠી જાહે. ફૂટી જ નહીં ગયું ને. એ તો ફૂટી ગયો હમ કરી દેજે, પડું બંધાઈ દેજે. એટલે પણ આટલામાં ચો પડું બંધાવે ભલામણ. તમે આ જો તો ખરી ચીવું આગળ છે. મારે કોઈ જોવું નહીં. તું નેકળવા કરીને ભાઈ હોયથી. આ વાત તો હભળો. આ બાજુ આવો, આ બાજુ આવો. હું કયો એમ કરે તો ઓ હા, ઓ હું જે કામ કહું એ કામ તારે કરવું પડશે. હા બા તમે કહો ને એ કોમ થાહે. તું મારો ગુલામ ને? હા હું તમારો ગુલામ. હા, હવે કોમ થઈ ગયું. લે હવે તું મારા પાછળ આય હેડ. એ હા તારા જ મને બોસ કહેવાનું. હા બોસ. હો? લાલભાઉ, એ લાલભા. અલે તારી આ ગોમની ઉભી ચાળ પાછી આવી. ખરેખર મનમાં તો એવું થાય છે કે ચોક જઈને માથું પસાડીને મરી જવું. નાના છોકરાએ મોન હાલતા નહીં, કે આ ડોલાઓએ મોન હાલતા નહીં. આખા ગામમાં મારું ચોય મોન જ નહીં. હું કરું પણ હવે મારે નહીં મરવું. હવે ડમરું આવી ગયું છે. હવે આ ગામ વાળાને મરે દાડો છે. એ ઉભે હું વિચારે ચડ્યા. એટલે મને તમને તો બોલતા જ આવડતું નહીં યાર. એ યાર આમ તો એક વાત કહું, તમે ગોમમાં નતા ને તે મજા ઓછી આવતી હતી. હવે હું આવી ગયો, હવે વધારે મજા આવશે. ખોટા આયા યાર. હવે જીબ્બાની મજા જ ના આવે. એવું? હવે મારી વાત સાંભળો. હા હવે હું જોતો 15 દાડા બાર, બરાબર છે? તો ભાઈ કાયમ માટે બહાર રહેવું તું કે યાર. એટલે ઘર હોય છે તો બાર હું કરું રહી? રીચે આવું ઘર રીકું એટલે એ ઘરના કોઈ 2 લાખ રૂપિયા આલે એમ નહીં. ઝૂંપડીના કોણ આલે? લાખ રૂપિયા કોકાલ છે. ના 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 ભાઈ, આપણે ઝૂંપડી બરાબર છે, કોઈ વેચવી નહીં હોય એવી હોનાની છે. નાની હોય તો રાખો તમાર પાસે. બાકી આપણે લાખ રૂપિયા તમારું મકાન વેચવું તો આપણે વેચ કઈ આલીએ. ના એટલે હું ગામમાં બહાર કાઢાવો મને. આમ તો બહાર જતા રહ્યો તો સારું. ના, તમારા ના. નામની શાંતિ હતી હોય ગામમાં તમે નતા એટલા દાડા. કોઈ લેવા આ ગામમાં જ હા અમે તો સમજ્યા. હવે મારી વાત સાંભળો. હા. હું બહાર ગયો તો બરાબર છે, તો ડમરું લાયો તમને બતાવવા આવ્યો. ડમરું? ઓ હા. અરે યાર આ તો નાના છોકરા વગાડી યાર.
તમે નાનું છોકરું જ રહ્યા હો, તમે ના સુધર્યા. એટલે બધાય વગાડી એવું ના હોય કે નાના છોકરા વગાડી. તમે ખાલી એક વખત અવાજ તો અભળો પણ એમ નહીં, ડમરું લાવવું તું તો તમારા માપનું લાવવું તું. આવડું ચકડું હુકમ ડમરું લાયા. અરે આ સમય જાગ ભાઈ, આ તમે ખાલી ચૂ વાગે છે એવું અભળો. હા, હું જે કહું એ તારે કરવું પડશે. આજથી હું તારો બોસ, બરોબર? હું તારો હું થઉં? માલિક. હા, માલિક માલિક. હવે વસમો થઈ ગયા હે. હવે બેન બરોબર ના મારું. હે માલિક, હા, આટલા દાડા તો જતા રહેતા યાર. અમને કોઈ ટોપું થયું નતું બતાવતું યાર. હવે બતાય હું. મારો બીજી ત્રીજી ચોથી પાંચમી માલિક. આ બાજુ આય. હા આ બાજુ આવતો રે. હે માલિક, હું નોકર હતો અને આ બીજો નોકર કેમ રાખશું? ચાલો મારો માર ખા. ઓ બાપા રે. ઓહો માલિક, મજા આવી હો. મજા આવશે. માર ખાવામાં મજા આવશે. એ દાડા મારા ઓળખ્યા વગર ફોગટનો મને દંડ ભરવરાયો, પણ આ તમને નહીં છોડું. હવે મારી વાત સાંભળો બે જણા. હા. બરાબર, હું જે કોમ કહું એ તમારે કરવાનું, બરાબર? ફરમાવો માલિક, તમે ખાલી ઓર્ડર કરો, કોમ થઈ જા. પાણી માંગોગે દૂધ લા કે દે દેંગે. એટલે આ પણ હાલ મારા તમને કોઈ ઓર્ડર કરવા નહીં, બરાબર છે? પણ આ તો હું તમને કહું છું કે હું જાણે તમને બોલાવું તાણે તમારે હાજર થઈ જવાનું, બરાબર છે? તું તારા ઘેર જતો રે, તું તારા ઘેર જતો રે. ઉપર હા બોસ. ઉપડો. માલિક, આ તમારું ઘર હે. મારું નહીં, તું ઉપર. હો, ઘેર ઉપર. જાવા આઈએ કોમ કરવા. એ તો હું બોલાયો તને. હો? એવું? પાક્કું? પાક્કું. હા. હા, વસૂલ થઈ ગયું. લાય હવે જવા દે ઘેર. બા મારા બોસ છે. હું બાનો નોકર છું. બા કઈ એટલું મારે કરવાનું. બા મારા બોસ છે. બોસ બોસ કોઈ તો તાળું હ. બોસ ઓ બોસ બોસ આવો બોસ આવો. એટલે તને બોલાયો વગર તું હોય તો મારે લે હે? બા તમે મારા બોસ છો, હું તમારો નોકર છું. તમે કહો એટલું મારે કરવાનું. હું તમારી સેવા માટે આવ્યો છું. પણ મેં તને બોલાયો. ના, હું તમારી સેવા કરવા આવ્યો છું જાતે જ. બોલાયા વગર તારા હોય આબાનું નહીં, પગે નહીં મિલવાનો. હું કીધું મને પૂછ્યા વગર. બોસ હું તમારી સેવા માટે આવ્યો હતો. આ પણ સેવા માટે મેં તને બોલાયો, તાન તું આવ્યો? ના, વગર બોલાયા આવ્યો? વગર બોલાયા આવ્યો. આ તો જતો રહી જા પાછો. હે ભૂલ થઈ ગઈ મારી બોસ. ઉપર. બા મારા બોસ છે. એ પાછો આય, પાછો આય. બોલો બોસ. હવે તું આવ્યો અહીં તો ભલે આવ્યો હેડ. હવે તમને બધાને કોમે વળગોળવા પડશે કે મારે? બોલો તમારી શું સેવા કરી શકું કો? ઘર ખોલ દે હેડ ને ખાટલો કાઢ. સારું. હવે બધાને બોલાય અને બધાને કોમે વળગાડ દઉં. જેઠિયા, તારી જરૂર પડી છે તારા માલિકને. તારા માલિકના ઘેર આય તું. મારા માલિકે મને બૂમ પાડી છે કે જેઠિયા જોવા એ હાજર થઈ જા મારા જોડે. હવે મારા જવું પડશે ઈવનની સેવા કરવા માટે. બા મારા માલિક છે, હું ઈવનો નોકર છું એટલે મારે જવું પડે. ખરેખર કેવું પડે હો. આ જાદુઈ ડમરાનો કમાલ તો એવો થઈ ગયો છે, એવો થઈ ગયો છે કે આ જો ઈના ઘેર કોઈ દાડ હાવેણું નહીં વાળ્યું, પણ આજ આ ડમરાના કમાલથી મારા ઘેર હાવેણું વાળી હેર્યા. ચમ બોસ મારા કોઈ ભૂલ થઈ? હા, ભૂલ થઈ. વાળવું હોય તો હમીથી વાળ. કમ્પ્લેટ તો વાળું બોસ. આ બધું પડી રહ્યું. બોસ આમાં જેવું ખબર મેં કદી મારા ઘેર આ બધું કામકાજ કરેલું નહીં એટલે મને આ બધાનો અનુભવ નહીં. જેવું આવડે ને એવું કરું. અનુભવ તારે કરવો પડશે.
આજ મારું ઘર સાફ કરવાનું છે ને આખું ચોકન સાફ કરવાનું છે. વાળવાનું ચાલુ કર. હા બોસ. વાહ, નકર મજા નહીં આવે પછી. આવડે લ્યા. તમે કીધું બોસ કે કમ્પ્લીટ કામ કર. હા પણ હવડા ઉડાડે ને નકર બધી શેપર ઘરમાં જતી રહે. હા બોસ. એય, આટલું ચાલશે બોસ? હા બરોબર છે. હવે પેલા બે ને બોલાવી દો હું. ચિંક ડબાક ડબડમ. લાલભા અને ગોવિંદજી બે જણા તમારા માલિકને તમારી જરૂર પડી છે એટલે તમારા માલિકના ઘેર તમે બે જણા આવો. મારા બોસે મને બૂમ પાડી કે ગોવિંદજી તમે જોકણ હોય એથી મારા ઘેર હાજર થો. હવે મારા બોસના ઘેર જવું પડશે. મારા બોસને ગમે તે કામકાજ હશે એ જઈ અને હું ઊભો રહું ને જે કામ હોય બધું કામ હું કરાવું. એટલે મને બોસના ઘેર જવા દે. લાલભાને બોસના ઘેર લેતો જાઉં. લાલભા, ઓ લાલભા, चलो हेलो बॉस का बुलावा आया है बाना घर पर जाना है चलो चलो बाय बुलाया ओ बाय बुलाया है चलो हेलो हेलो तो वार ना करे ना बापा सा बोलछी हेलो हेलो